આજે દુનિયાના દરેક દેશના મોટાભાગના યુવાનોની આંખોમાં અમેરિકન ડ્રીમ છે. કોઈપણ રીતે અમેરિકા પહોંચવું એ જ દરેકનું ધ્યેય છે. પણ 15મી કે 16મી સદી પહેલાં યુરોપના લોકોની આંખોમાં અમેરિકન ડ્રીમ નહોતું, પણ ઇન્ડિયન ડ્રીમ હતું. કારણ કે એ વખતે અમેરિકા ખંડ વિશે કોઈને જાણ પણ નહોતી. બધાને ભારત આવવું હતું. અત્યારે જેમ અમેરિકા સોનેકી ચીડિયા છે, તેમ તે વખતે ભારત સોનેકી ચીડિયા હતું. ભારત આવી તેના મરી મસાલા, રેશમી વસ્ત્રો અને બીજી ઘણી બધી વસ્તુઓનો વેપાર કરી યુરોપ લઈ જઈ માલદાર બનવાની યુરોપના દરેક દેશના લોકોની ઈચ્છા હતી. પણ જમીન રસ્તો ખર્ચાળ અને લાંબો હતો, જોખમી પણ હતો, કારણ કે વચ્ચે તુર્ક લોકોએ કબજો જમાવેલ હતો. તો યુરોપના નાવિકો સમુદ્ર રસ્તો શોધવા પ્રયત્ન કરી રહ્યા હતા. સમુદ્ર રસ્તે માલ સામાન પણ ઓછા ખર્ચે લઈ જવાતો હતો. પૃથ્વી ગોળ છે એ વસ્તુ તો એ વખતે સાબિત થઈ ગઈ હતી. એટલે નાવિકોએ વિચાર્યું કે ભારતની દિશામાં એકધારી મુસાફરી કરીએ તો સમુદ્ર રસ્તે ભારત પહોંચી શકાય. પણ આ માટે મોટી અને લાંબી મુસાફરી કરવી પડે. મોટા જહાજ અને ઘણો માલ સામાન, માણસો, હથિયાર બધું જોઈએ. તો એ માટે નાવિકો એ સમયના યુરોપના રાજાઓનો સંપર્ક કરી રહ્યા હતા મદદ મેળવવા માટે. એ સમયના મોટા નાવિકોમાં એક સાહસિક ક્રિસ્ટોફર કોલંબસ, જે ઇટાલીમાં જન્મેલો હતો, તેણે પોતાનો પ્લાન યુરોપના ઘણા રાજાઓને બતાવ્યો, પણ ક્યાંયથી પૂરી મદદ મળી નહીં. છેવટે સ્પેનની રાણી ઇસાબેલાએ તેને મદદ કરી. ઇઝાબેલાની સહાય મેળવી ભાઈ કોલંબસ મોટા મોટા 3 જહાજો સાથે મુસાફરી શરૂ કરી ભારત આવવા માટે. ઈસવીસન 1492ના ઓગસ્ટ મહિનામાં એણે 3 જહાજો ભારતની દિશામાં હંકાર્યા. એ વખતે ભારતમાં મોગલોને આવવાની 34 વર્ષોની વાર હતી, કારણ કે ભારતમાં મોગલો આવ્યા બાબરની 1526ની જીતથી. તો એ વખતે દિલ્હીમાં ઇબ્રાહિમ લોદીનું શાસન ચાલતું હતું. ભારત આવવા માટે નીકળેલ કોલંબસ લગભગ 2-2.5 મહિના પછી એ જમીન ઉપર પહોંચી ગયો જેને આપણે આજનો અમેરિકા ખંડ કહીએ છીએ, જેમાં USA, કેનેડા જેવા વિકસિત દેશો સિવાય મેક્સિકો, આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરુ જેવા ઘણા દેશો આવેલા છે. શરૂઆતમાં તો કોલંબસે એને જ ભારત દેશ માની લીધો અને ત્યાંના રહેવાસીઓને ઇન્ડિયન્સ, જેને આપણે રેડ ઇન્ડિયન્સ કહીએ છીએ, જે અમેરિકાના મૂળ નિવાસીઓ છે, એ નામ આપ્યું. એ પછી એણે અમેરિકા ખંડની 3 મુસાફરી કરી અને અલગ અલગ જગ્યાઓની અમેરિકા ખંડમાં શોધખોળ કરી. અને પછી એને ખ્યાલ આવ્યો કે આ ભારત નથી, પણ આ કોઈ નવી જ જમીન છે, તો જેને એ લોકોએ ન્યૂ લેન્ડ નામ આપ્યું. કોલંબસની આ નવીન ધરતીના પ્રદેશની શોધની વાત યુરોપના બધા દેશોમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. પછી તો ધીમે ધીમે યુરોપના દરેક દેશમાંથી નાવિકો અને મુસાફરો આવવા લાગ્યા. તાકાતવાળા દેશો જેવા કે સ્પેન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પોર્ટુગલ, એ લોકોએ પોતપોતાની કોલોની બનાવી અને અલગ અલગ દેશ બનાવ્યા. આ બધામાં સંયુક્ત રાજ્ય અમેરિકા સૌથી આગળ પડતો દેશ થયો. મૂળ તો એ મોટાભાગની ઇંગ્લેન્ડની કોલોનીઓ હતી, પણ તેમણે ઇંગ્લેન્ડ સામે લડાઈ કરીને સ્વતંત્ર થઈ ગયા અને પોતાનું સ્વતંત્ર રાજ્ય સંયુક્ત રાજ્ય અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બનાવ્યું. દુનિયાના દરેક દેશમાંથી લોકોએ આવી પોતાની મહેનત અને પુરુષાર્થથી એને દુનિયાનો નંબર 1નો દેશ બનાવ્યો, જેને લીધે આજના સમયમાં દરેકની આંખોમાં અમેરિકન ડ્રીમ રમતું થયું.